વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 હાર કી જીત, જેમના લેખક છે સુદર્શન. હાર કી જીત, હાર્યા પછી કઈ રીતે જીતવું? હવે એવું વસ્તુ નથી કે કોમ્પિટિશન હોય તો જ હારી શકે, કોઈ સ્પર્ધા હોય તો જ હારી શકે, એવું હોતું નથી. તો हार की जीत, જેમના લેખક છે सुदर्शन. सुदर्शन का मूल नाम बद्रीनाथ शर्मा था. सुदर्शन जी નું મૂળ નામ बद्रीनाथ शर्मा હતો. आपका जन्म पंजाब के सियालकोट में हुआ था. તેમનો જન્મ પંજાબની સિયાલકોટની અંદર થયો હતો. जब आप छठवें दर्जे में थे तभी अपने प्रथम कहानी लिखी थी. જ્યારે તે છઠ્ઠા દરજાની અંદર હતા ત્યારે પ્રથમ કહાની લખી હતી. प्रेमचंद की तरह आपने भी उर्दू में लेखन प्रारंभ किया, तत्पश्चात हिंदी में लिखने लगे. પ્રેમચંદની જેમ જ તેમણે ઉર્દુ ભાષામાં લેખનની શરૂઆત કરી અને પછી તેમણે હિન્દી લેખનની અંદર પણ શરૂઆત કરી. नाटक, कहानी तथा उपन्यास लिखकर हिंदी साहित्य को समृद्ध किया. नाटक, कहानी અને ઉપન્યાસ લખી અને હિન્દી સાહિત્યને પણ તેને સમૃદ્ધ બનાવ્યું. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान कथा है. प्रस्तुत कहानी सुदर्शन जी द्वारा लिखित एक उपदेश प्रधान છે કે આપણે જીવનની અંદર કઈ રીતે આપણે વ્યક્તિનો પ્રેમ, તેમની સાથે લાગણી અને અપનત્વ કઈ રીતે પ્રાપ્ત કરવું એ માટેનો એક ઉપદેશ આપે છે. जो मानव भावनाओं पर आधारित है. मानवी आ लागणीने समझी शके छे, आ प्रेमने समझी शके छे અને હરેકની સાથે કઈ રીતે વર્તણૂક કરવી એ બાબતે આપણને ભાવના શીખવાડી છે. बाबा भारती अनोखे घोड़े की चर्चा डाकू खड़क सिंह के कानों तक पहुंचती है. बाबा भारती હતા, તેમનો અનોખા ઘોડો એટલે એક સુંદર મસ્ત ઘોડો હતો. એ જે ઘોડાની આખા ઇલાકા એટલે કે આખા ગામની અંદર ચર્ચા થતી હતી અને એ ગામનો જે ડાકુ છે ખડકસિંહ, એના કાન સુધી આ ઘોડાના વખાણ છે એ પહોંચે છે. વહ ધોખે સે ઘોડે લે જાતા હૈ, અને તે છળ કપટથી ધોખેબાજી કરી અને ખડકસિંહ બાબા ભારતી પાસેથી ઘોડો લઈ જાય છે. પરંતુ બાબા ભારતી की एक बात उसे घोड़ा लौटाने पर मजबूर कर देती है. પરંતુ બાબા ભારતીની એક વાત તેમણે સાંભળી અને ઘોડો પાછો આપવા માટે તેને મજબૂર કરે છે. उसी बात ने उस डाकू का हृदय परिवर्तन कर दिया. बस એ જ વાતથી તેમણે ડાકુનું હૃદય પરિવર્તન કરી દીધું. इसी बात पर यहाँ प्रकाश डाला गया है. એ વાતથી જ અહીંયા પ્રકાશ એટલે કે છે વ્યક્તિની આંખ ઉઘાડવામાં આવી છે. इसी कहानी में विनम्रता, विनम्रता એટલે નમ્રતા, ઉદારતા તો ઉદાર દિલના, પશ્ચાતાપ પછતાવો, દયાભાવ તો લાગણી, લોકહિત તો પોતા કરતા વ્યક્તિ માટેનું એટલે કહે છે કે ક્યારે પણ પોતાના હિતની અંદર પોતાના સ્વાર્થ વગર વ્યક્તિનું હિત ચાહવું, આકાંક્ષા આદિ મૂલ્યો કો સમાવિષ્ટ કિયા ગયા હે. આ પાઠની અંદર કંઈક ને કંઈક મુદ્દાઓ પર ઘણી બધી વસ્તુ ડીપમાં સમજાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું પાઠનો છે તે વિષય પ્રવેશ પહેલાં કહીશ. बुरे से बुरे व्यक्ति में भी कुछ न कुछ अच्छाई जरूर होती है. खराब ने खराब व्यक्तिની અંદર પણ કંઈક અચ્છા એટલે કે કંઈક સારું છુપાયેલું હોય છે. इस आदर्शवादी कहानी से यही बात प्रसिद्ध होती है कि एक डाकू एक साधु को धोखा देता है. આ આદર્શ ભરી કહાનીની અંદર એક જ વાત સિદ્ધ કરવામાં આવી છે. આ કહાનીની અંદર એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે કે એક ડાકુ એક સાધુને ધોખો એટલે કે છે છળ કપટથી પોતાની વસ્તુ છીનવી જાય છે. પરંતુ उस साधु की सज्जनता देखकर उसका हृदय परिवर्तन हो जाता है. પરંતુ એ સાધુની સજ્જનતા જુએ છે, તેની નમ્રતા જુએ છે, વિનમ્રતા જુએ છે અને આ જોઈને તેમનું હૃદય પરિવર્તન છે થાય છે. अपने किए पर उसे सिर्फ पश्चाताप ही नहीं होता, बल्कि वह अपनी भूल का सुधार भी करता है. પોતે કર્યું છે એનો પશ્ચાતાપ જ નહીં, પણ એને જે કરેલી ભૂલ છે એને સુધારો પણ કરે છે. इस तरह साधु हार कर भी जीत जाता है. એવી રીતે જે બાબા ભારતી સાધુ છે તે હારીને પણ જીતી જાય છે. और डाकू की जीत हार में भी बदल जाती है. અને ડાકુ જે જીતેલી
ગેમ છે એમાં પણ હાર બતાવે છે। પાઠનો સાર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાનથી સાંભળીએ। બાબા ભારતી ઓર ઉનકા ઘોડા। બાબા ભારતી એક સાધુ થે। બાબા ભારતી છે એક સાધુ હતા, એક પૂજારી હતા। वे एक मंदिर में रहते थे, કેમ કે સાધુ અને પૂજારી હોય તે ભક્ત કહેવાય ને, તે ભગવાનની પૂજા કરતા, મંદિરની દેખભાળ રાખતા હતા, તે મંદિરની અંદર રહેતા હતા। उनके पास एक घोड़ा था, એની પાસે એક સુંદર મજાનો ઘોડો હતો। वह उन्हें प्राणों से भी अधिक प्यारा था, તેમને પોતાના જીવ કરતા પણ વધારે વાલો હતો। घोड़ा इतना सुंदर, सुडोल और आकर्षक था कि किसी का भी दिल जीत लेता था। घोड़ो એટલો સુંદર હતો, સુડોળ હતો, આકર્ષક હતો, જેનાથી કોઈ પણનું દિલ તે જીતી લેતો હતો। बाबा भारती उसे सुल्तान कहते थे। तुमने पूछવામાં આવશે કે बाबा भारती के घोड़े का नाम क्या था, तो શું આવશે? સુલતાન। તો બાબા ભારતીએ ઘોડાનું નામ સુલતાન પાડ્યું હતું। डाकू खड़कसी बाबा भारती के पास आया। હવે ડાકુ ખડકસીનો પ્રવેશ બાબા ભારતીના અસ્તબલની અંદર થાય છે। खड़कसी इस इलाके का प्रसिद्ध डाकू था। खड़कसी एक ગામનો પ્રસિદ્ધ ડાકુ હતો। उसने भी सुल्तान की कीर्ति सुनी। एणे पण सुल्तान એટલે કે ઘોડાના વખાણ સાંભળ્યા। एक दिन वह बाबा भारती के पास आया और उनके घोड़े को देखने की इच्छा प्रकट की। एक દિવસ તે બાબા ભારતી પાસે આવે છે અને તેને ઘોડાને જોવાની ઈચ્છા છે એ બતાવે છે। बाबा ने बड़े गर्व से उसे घोड़ा दिखाया। बाबाए એને गर्वથી ઘોડાને બતાવે છે। खड़कसी ने उसे बड़े आश्चर्य से देखा और उसकी चाल भी देखी। खड़कसी ઘોડાની બડે એટલે કે છે ખૂબ આશ્ચર્યથી જોયો અને તેની ચાલ પણ જોઈ। वहीं से लौटते हुए उसे बाबा से कहा, यह घोड़ा मैं आपके पास न रहने दूंगा। बाबा भारती जता जता बाबा भारती પાસેથી ખડકસી જતા જતા બાબા ભારતીને કહે છે કે આ ઘોડો હું તમારી પાસે રહેવા દઈશ નહીં। डाकू का छल। कुछ समय तक बाबा भारती को खड़कसी का भय सताता रहा। ઘણા સમય સુધી बाबा भारती ने खड़कसी नो डर छे ए सतावतो हतो, परंतु कुछ दिनों के बाद उस भय को मिथ्या मानकर वह निश्चित हो गए। अने ते घणो समय એટલે 6-7 મહિના જતા રહે છે ને પછી બાબા ભારતી છે તે અસજ્જ થઈ જાય છે અને એમ મિથ્યા એટલે કે છે અભિમાન માને છે અને તે ખોટું માની અને તે નિશ્ચિત થઈ જાય છે કે ભાઈ હવે કઈ ઘોડો લઈ જાય નહીં। एक दिन बाबा भारती घोड़े पर बैठकर घूमने जा रहे थे। एक दिवस बाबा भारती छे घोड़ा पर सांझनी सवारी करवा जता था। सहसा उन्होंने एक कंगले अपाहिज की दीनता भरी आवाज सुनी। अने एक सहसा એટલે એકાએક ઉન્હોને એટલે કે એણે એક કંગલે એટલે ગરીબ, અપાહિજ એટલે પગ વગરનો, દિનતા ભરી એટલે કે છે દુઃખ ભરી आवाज સાંભળી। उसने बाबा से कहा कि वह 3 मील दूर रामावाला गांव में अपने सौतेले भाई के यहाँ जाना चाहता है। અને એ અવાજની અંદર કહે છે કે હું 3 કિલોમીટર દૂર જવા માંગુ છું। અહીંયાથી રામાવાળા ગામ છે, એ ગામની અંદર મારો સૌતેલો ભાઈ રહે છે। बड़ी कृपा होगी यदि वह अपने घोड़े पर बिठा कर उसे वहाँ पहुँचा देंगे। અને જો કૃપા થશે તો મને ઘોડા પર બેસીને તમે ત્યાં પહોંચાડી આપશો તો। बाबाजी को उस पर तरस आ गया। बाबाजी ने एना पर दया आवे छे। उन्होंने उस अपाहिज को अपने घोड़े पर बिठा दिया और खुद हाथ में लगाम पकड़कर चलने लगे। તેમણે હાથ પકડી અને અપાહિજ એટલે કે છે તે કંગલે વ્યક્તિને ઘોડા પર બેસે છે અને ઘોડાની લગામ છે પોતાના હાથમાં રાખી અને તે પોતે નીચે ચાલે છે અને અપાહિજને ઘોડા પર બેસાડી આપે છે। अचानक उस अपाहिज ने झटक कर लगाम ले ली और वह घोड़े को ले गया। ओचिंतानी बाबा भारतीना हाथमांथी घोड़ानी लगाम छे वसूटी ले छे अने झटकाथी खेंची ले छे अने ते घोड़ाने लई जाय छे। वह अपाहिज डाकू खड़कसी था अने पोतानो जे धाबळो ओढेलो छे धाबळो काढे छे तो खबर पड़े छे ए अपाहिज बीजू कोई नहीं डाकू खड़कसी हतो। डाकू से बाबा की प्रार्थना। डाकू से बाबा की प्रार्थना। बाबा भारती छे ए डाकू ने प्रार्थना करे छे। बाबा भारती ने चिल्लाकर खड़कसी को रोका। चिल्लाईने એટલે आवाज करीने खड़कसी ने रोके छे। डाकू ने आकर घोड़ा वापस देने से इनकार कर दिया। डाकू ने
બાબા ભારતીને કહે છે કે હું તમારે કોઈ પણ વસ્તુ કેવી હોય તે સાંભળીશ, પણ હું આ ઘોડો પાછો આપીશ નહીં. बाबा ने कहा मैं तुमसे घोड़े वापस करने के लिए नहीं कहूँगा, હું તને ઘોડો પાછો આપવા માટે વાત કરતો નથી, परंतु तुम यह घटना किसी के सामने प्रकट मत करना, परंतु तो आ कहानी क्या घटना बनी छे ए घटनाનું વર્ણન કોઈની સામે કરતો नहीं, क्योंकि फिर लोग किसी दिन दुखी पर विश्वास नहीं करेंगे. कारण के कोई पण व्यक्ति दिन एटले गरीब અને દુખી એટલે અપાહિજ હોય, કોઈ પણ પીડાતું હોય અથવા તો કોઈ એક્સિડન્ટ અકસ્માત થયેલો હોય તો એવા વ્યક્તિ ઉપર કોઈ વિશ્વાસ કરશે નહીં. એટલા માટે તું કોઈને આ ઘટનાનું વર્ણન કરતો નહીં. खड़कसी घोड़ा वापस किया, खड़कसी घोड़ो पाछो आपे छे. बाबा भारती के शब्दों से डाकू खड़कसी पर गहरा असर पड़ा. बाबा भारती ना शब्दों सांभળી અને डाकू खड़कसी ने ऊंडो घा लागे छे. बाबा की महानता ने उसे दिल छू लिया. बाबानी महानता थी पोताना हृदय परिवर्तन थाय छे. उसे बाबा भारती मनुष्य नहीं देवता लगे. तेमणे बाबा भारती ने मानवी नहीं भगवान मानता हता. वह रात के अंधेरे में बाबा के आश्रम में आया और सुल्तान को चुपचाप बाबा भारती के अस्तबल में बांधकर लौट गया. ते रातना अंधारानी अंदर बाबा भारतीना आश्रमनी अंदर आवे छे अने सुल्तानने अस्तबलनी अंदर हतो एमने बांधी अने ते चुपचाप त्यांथी लोट पाछो निकली जाय छे. बाबा भारती का संतोष. बाबा भारती से ते संतोष अनुभवे छे. सुल्तान को पाकर बाबा भारती की प्रसन्नता का पार न रहा. सुल्तान ने पाछो पामी अने बाबा भारती ने प्रसन्नतानो એટલે કે છે કે આનંદનો કોઈ પાર ન રહ્યો. वे उसे गले से लिपट कर रोने लगे. तेने गला पासे जोई अने भेटी पड़े छे अने रड़वा लागे छे. फिर वे संतोष से बोले, अब कोई दिन दुखियों की सहायता से मुंह न मोड़ेगा. अने ते संतोषथी बोले छे ने कहे छे કે કોઈ ગરીબ વ્યક્તિ પાસેથી કોઈ મુંહ નહીં મોડે, એટલે કે છે કોઈ જાકારો નહીં આપે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની જે સારાંશ હતો કે સાર હતો તમને ખબર હશે કે એની અંદર ઘણી બધી વસ્તુ આપણને સમજાવવા જેવી હતી. હવે હું તમને થોડાક શબ્દાર્થ સમજાવી દઉં. પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે શબ્દાર્થ સમજવા જરૂરી છે, કારણ કે આપણને ખબર પડે કે આ પાઠની અંદર અઘરો શબ્દ છે તે ક્યાં આવે છે. तो शब्दार्थनी अंदर पहलो छे करुणा तो दया, कीर्ति तो यश, प्रशंसा तो तारीफ वखान, विचित्र अनोखा, अधीर बेचैन उतावला सहसा अचानक, कंगाल तो निर्धन गरीब, नेकी तो भलाई. विद्यार्थी मित्रों, जो पाठ चलावती वखते हूँ प्रश्न पूछीश એટલે તમને ખબર હોવી જોઈએ કે પ્રશ્નનો જવાબ શું છે. કુખ્યાત તો બદનામ, ચાપ તો પગ ધ્વનિ, ધૃણા તો નફરત, અભિલાષા તો ઈચ્છા, છવિ તો चित्र तस्वीर, वायुवेग तो हवा की गति पवन જેવી ગતિએ દોડવું, प्रतिक्षण तो हर पल, विस्मय तो आश्चर्य, प्रयोजन तो उद्देश्य, कंगला तो कंगाल निर्धन, अपाहिज तो विकलांग, बांका तो सुंदर और बहादुर, असबाब तो वस्तु सामान, अस्तबल तो तबेला घुड़साल, खरहरा तो वह कंधी या ब्रुश से जिस घोड़े के रोई साफ किए जाते हैं. रोई એટલે રૂવાડી, જે રૂવાટી છે તે સાફ કરવી તે. બાગ એટલે ઘોડે કી લગામ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ તમારે પાકી નોટની અંદર લખવાના રહેશે. હવે આપણે જોઈએ મુહાવરે કા अर्थ. लटटू होना तो मोहित होना अथवा तो मुग्ध होना, फूला न समाना तो अति प्रसन्न होना, फूला न समाना तो अति प्रसन्न होना, आँख नीची होना तो लज्जित होना, आँख नीची होना लज्जित होना, फूट फूट कर रोना तो बहुत रोना, फूट फूट कर रोना तो बहुत रोना, सांप लौटना तो ईर्ष्या होना, सांप लौटना तो ईर्ष्या होना, सिर मानना तो अत्यधिक मानसिक परिश्रम करना, सिर मानना तो अत्यधिक मानसिक परिश्रम
करना। विद्यार्थी मित्रों, आ शब्दार्थ અને मुहावरे તમારે પાકી નોટની અંદર લખવાના રહેશે। ધન્યવાદ।